સુરત શહેરના પૂણા વિસ્તારના સૌથી મોટા ચકચારી કેસના 23 વર્ષીય શિક્ષિકાને આજે કોર્ટે ગર્ભપાત કરવાની મંજૂરી આપી. પૂણા વિસ્તારમાં રહેતા 13 વર્ષીય સગીરને તેની ટ્યુશન કરાવતી અને ધોરણ 4ના વર્ગમાં શિક્ષિકા રહેલી 23 વર્ષીય યુવતી ભગાડી ગયાની ઘટના બાદ 5મા દિવસે રાજસ્થાન બોર્ડર પરથી સગીર સાથે પકડાઈ હતી. તેની ધરપકડ સાથે પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવ્યો અને તેનો નવો ઘટસ્ફોટ થયો હતો. આ શિક્ષિકાને 20 અઠવાડિયા એટલે કે 5 મહિનાનો ગર્ભ હોવાનો ખુલાસો થયો હતો. ટોપ ઓફ ધ ટાઉન બનેલા આ કિસ્સામાં ગર્ભવતી શિક્ષિકા 20 અઠવાડિયાના ગર્ભને ગર્ભપાત કરાવવા કોર્ટની પરવાનગી માંગી હતી. પોલીસ અને ડોક્ટરોનો પણ અભિપ્રાય મંગાવવામાં આવ્યો હતો. કોર્ટ સમક્ષ રજૂ થયેલી ડોક્ટરી રિપોર્ટમાં ડોક્ટરે ગર્ભપાત કરાવવો મહિલાના હિતમાં હોવાનું જણાવ્યું. ડિલિવરી સમયે આ શિક્ષિકા કુપોષિત બાળકને જન્મ આપે તેવી શક્યતા હોવાનું પણ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું. મેડિકલ રિપોર્ટના આધારે આજે પોક્સો કોર્ટના સ્પેશિયલ જજ અને એડિશનલ સેશન જજે બંને પક્ષોની દલીલો બાદ શિક્ષિકાને ગર્ભપાત કરાવવા માટે પરવાનગી આપી હતી. કોર્ટ સ્મીમેર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે આદેશ કરીને 1 અઠવાડિયામાં તમામ મેડિકલ કાળજી સાથે ગર્ભપાત કરાવવા કહ્યું હતું. ગર્ભપાત બાદ મહિલાની તબિયત સારી થાય ત્યારે તેને ડિસ્ચાર્જ કરીને લાજપોર જેલ મોકલવામાં પણ સૂચના અપાઈ હતી. સૂત્રોના મુતાબિક આજથી અબોર્શનની પ્રક્રિયા શરૂ થશે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.